જીઆઈડીસીમાં પાણી મોકલવાના કોન્ટ્રાક્ટ બાબતે બે જૂથો બાખડતા ફરી એકવાર જીઆઈડીસી સંકુલમાં જૂથ અથડામણનો મામલો સામે આવ્યો હતો। ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઈડીસીમાં આવેલ ડીસીએમ કંપનીના નવા પ્લાન્ટમાં પાણી નાખવાના મુદ્દે બે પક્ષો વચ્ચે થયેલ ઝઘડો મારામારી સુધી પહોંચતા બંને પક્ષે સામસામે થયેલ પોલીસ ફરિયાદમાં કુલ 8 ઇસમો સામે ગુનો નોંધાયો હતો। આ અંગે સંજયભાઈ મુકેશભાઈ પટેલ રહેવાસી ગામ તલોદરા તાલુકો ઝઘડિયાનાએ ઝઘડિયા પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ તેઓ કોન્ટ્રાક્ટ અને ટ્રાન્સપોર્ટેશનનો વ્યવસાય કરે છે। ઝઘડિયા જીઆઈડીસીની ડીસીએમ કંપનીના નવા પ્લાન્ટ પર તેમને પાણીનો કોન્ટ્રાક્ટ ચાલે છે। આ તારીખ 24મીના રોજ પ્લાન્ટ પર પાણીની જરૂર હોવા બાબતનો ફોન આવતા તેમણે તેમના ડ્રાઈવર છત્રસિંહ વસાવાને પાણીનું ટેન્કર લઈને પ્લાન્ટ પર મોકલ્યો। ત્યારબાદ સાંજના 6 વાગ્યાના સમયે ડ્રાઈવરે ફોન કરીને સંજયભાઈને જણાવેલ કે એક 4 વ્હીલ ગાડીવાળો માણસ પાણી નાખવાનું ના પાડે છે। સંજયભાઈ પ્લાન્ટ પર જઈને જોતા તે માણસ તલોદરા ગામનો વિવેક કિશનભાઈ યાદવ હતો। વિવેકે સંજયભાઈને કહ્યું કે તારે અહીં પાણી નાખવાનું નહીં, જેથી સંજયભાઈએ કહેલ કે મને પ્લાન્ટ પરથી એન્જિનિયર ધ્રુવનો ફોન આવતા તેમણે પાણીનું ટેન્કર મોકલ્યું છે। ત્યારબાદ આ બાબતે ઝઘડો થયો અને વિવેકભાઈ ઝપાઝપી કરવા લાગેલ, તેમજ વિવેકનો ડ્રાઈવર આકાશ દીપુ યાદવ હાથમાં પાવડો લઈને આવ્યો હતો અને સંજયભાઈને મારવા જતાં તેમણે ડાબો હાથ આગળ કરતા ડાબા હાથમાં અને માથામાં આછળતો પાવડાનો પાછળનો ભાગ વાગી ગયો હતો। ત્યારબાદ સંજયભાઈના સંબંધી અને મિત્ર ત્યાં આવી ગયા, તેમજ વિવેકના પિતા કિશનપાલ તથા વિવેકનો ભાઈ ઉમંગ પણ ત્યાં આવી ગયા હતા। આ ઝઘડા દરમિયાન સંજયભાઈને ચક્કર આવતા તેમને વાલિયા સરકારી દવાખાને સારવાર માટે લઈ જવાયા હતા। આ સંદર્ભે સંજયભાઈ પટેલે રહેવાસી ગામ તલોદરાનાએ વિવેક કિશનપાલ યાદવ, આકાશદીપ યાદવ, કિશનપાલ યાદવ તમામ રહેવાસી ગામ તલોદરા તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચના વિરુદ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી, જ્યારે સામા પક્ષે કિશનપાલ નંદકિશોર યાદવ રહેવાસી ગામ તલોદરા તાલુકા ઝઘડિયાનાએ ઝઘડિયા પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ તારીખ 24મીના રોજ સાંજના 6 વાગ્યાના અરસામાં તેમના છોકરા ઉમંગભાઈ તેમને જણાવેલ કે તેમના પાણીના ટેન્કરો લઈને ડ્રાઈવરો ડીસીએમ કંપનીના નવા પ્લાન્ટ પર ગયા હતા, ત્યારે પ્લાન્ટ બહાર તલોદરાના સંજય પટેલ અને તેનો ભાઈ મનોજ પટેલ ઝઘડો કરે છે। આ સાંભળીને કિશનપાલ તેમના છોકરા ઉમંગ સાથે કંપનીના પ્લાન્ટ પર ગયા, ત્યારે સંજયભાઈ પટેલ, તેમનો ભાઈ મનોજભાઈ પટેલ તેમજ સૈલોદ ગામના ધવલભાઈ પટેલ ત્યાં હાજર હતા। સંજયભાઈના હાથમાં લાકડાનો સપાટો હતો અને મનોજભાઈના હાથમાં લોખંડનો સળિયો હતો, તેમજ ધવલભાઈના હાથમાં પાવડો હતો। ત્યારબાદ સંજય પટેલે કિશનપાલને ડાબા હાથના ભાગે તેમજ બરડા પર સપાટા મારી દીધા હતા। આ ઝઘડાની ખબર કિશનપાલના છોકરા વિવેકને થતા તે પણ ત્યાં આવતા તેને પણ સપાટા મારવામાં આવ્યા હતા। કિશનપાલના ટેન્કર ડ્રાઈવરને પણ સળિયાથી જમણા હાથે ઈજા થઈ હતી। થોડીવાર બાદ સૈલોદના શાહરૂખ કાલુ અને તેનો ભાઈ ગનો કાલુ પણ ત્યાં આવી ગયા હતા અને ઝઘડામાં સામેલ થયા હતા। ઝઘડામાં ઈજાગ્રસ્ત થયેલાઓને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા। 1 મહિના અગાઉ પણ ડીસીએમ કંપનીના નવા પ્લાન્ટ પર પાણીનું ટેન્કર લઈ જવા બાબતે બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો। આ અંગે કિશનપાલ યાદવ રહેવાસી ગામ તલોદરા તાલુકો ઝઘડિયાનાએ સંજય મુકેશભાઈ પટેલ અને મનોજ મુકેશભાઈ પટેલ બંને રહેવાસી ગામ તલોદરા તાલુકો ઝઘડિયા તેમજ ધવલ નવનીતભાઈ પટેલ, શાહરૂખ કાલુ અને ગનો કાલુ ત્રણે રહેવાસી ગામ સૈલોદ તાલુકો ઝઘડિયાના વિરુદ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી। ઝઘડા જીઆઈડીસીની એક કંપનીના પ્લાન્ટમાં પાણી નાખવાના કોન્ટ્રાક્ટ બાબતે બે પક્ષો વચ્ચે થયેલ ઝઘડાને લઈને ઝઘડા જીઆઈડીસી વિસ્તારમાં ફરી એકવાર જૂથ અથડામણ જેવો મામલો સામે આવ્યો છે। ત્યારે જીઆઈડીસી વિસ્તારમાં છાસવારે થતા ઝઘડાઓ અટકાવવા તંત્ર કડક પગલાં ભરે તે ઇચ્છનીય છે। હર હર મહાદેવ। તમારા સાથ સરકારથી શ્રીજી વાસ્તુશાસ્ત્રની સેકન્ડ બ્રાન્ચ હવે આપણા તવરા રોડ પર ઓપન થઈ ચૂકી છે। અહીંયા તમને બધી જ પ્રોડક્ટ્સ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં મળી જશે, જેમાં લોંગ લાસ્ટિંગ અગરબત્તી, ધૂપ, બેમ્બુલેસ અગરબત્તી અને પૂજાપાની તમામ વસ્તુ। મૂર્તિમાં પણ તમને આદિયોગી, રામલલા, નંદી, શિવલિંગ, ગણેશજી, કૃષ્ણ ભગવાન, બાલ ગોપાલ અને માતાજીની તમામ પ્રતિમાનું વિશાળ કલેક્શન અવેલેબલ છે। અહીંયા તમને તમારા જન્માક્ષર પણ કાઢી આપવામાં આવશે અને તમારું ઘર, ઓફિસ, ફેક્ટરીમાં નેગેટિવિટી ના આવે એટલે વાસ્તુ પ્રમાણે ઓરા મશીન દ્વારા એનો નિકાલ પણ કરી આપવામાં આવશે। હું રાજુભાઈ ભુદેવ। હવે આપને શક્તિનાથ જવાની જરૂર નથી। આપ સૌ તવરા રોડ ઉપર આપ અમારી નવી શોપ શ્રીજી વાસ્તુશાસ્ત્ર ઓપન થઈ ગઈ છે, તો આજે જ વિઝિટ કરો શ્રીજી વાસ્તુશાસ્ત્ર, જે આવ્યું છે શોપ નંબર 4, સિલ્વર કલ્પ, ન્યૂ તવરા બસ સ્ટેન્ડ ઓપોઝિટ ક્રોમા, ન્યૂ તવરા, ભરૂચ।